નમસ્કાર મિત્રો. સંધિ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ એક શબ્દ સાંભળતા જ ગણાને પરસેવો છૂટી જાય, બરાબર ને? પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે સંધિને ગોખ્યા વગર કેટલીક જબરદસ્ત શોર્ટ ટ્રિક્સથી એવી રીતે સમજીશું કે પરીક્ષામાં એક પણ માર્ક ન કપાય. તો ચાલો શરૂ કરીએ. વિચારો કે પરીક્ષાનું પેપર હાથમાં આવ્યો અને સામે શબ્દ દેખાયો ઉજ્જવલ કે દિગંબર, અને બસ ત્યાં જ મગજ ચક્રાવે ચડી ગયું. થાય છે ને આવું? જો આમાં કશું જ ખોટું નથી. મોટાભાગના ઉમેદવારો અહીં જ ગૂંચવાય છે, પણ આજ પછી નહીં, એ પાક્કું. હવે હું જાણું છું કે બધા શોર્ટ ટ્રિક્સની જ રાહ જોઈ રહ્યા છે, પણ ઉતાવળ નથી કરવી. કોઈ પણ ટ્રિક ત્યારે જ કામ લાગે જ્યારે એનો પાયો મજબૂત હોય. તો ચાલો એકદમ ફટાફટ સંધિ શું છે એનું બેઝિક્સ ક્લિયર કરી લઈએ. ઓકે, તો સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, સંધિ એટલે બે શબ્દોનું જોડાણ? ના, બિલકુલ નહીં. આ જ સૌથી મોટી ભૂલ છે. સંધિ એટલે બે વર્ણોનું જોડાણ. વર્ણ એટલે કે ધ્વનિ, આપણો અવાજ, જેમ કે અ, ક, ચ. જ્યારે આવા બે ધ્વનિ એકબીજાની નજીક આવે અને એમના ભેગા થવાથી એક નવો જ ફેરફાર જન્મે, બસ એને જ સંધિ કહેવાય. અને આ જ પોઈન્ટ પર સંધિ અને સમાસ વચ્ચેનો મોટો ભેદ સ્પષ્ટ થઈ જાય છે. અહીં જુઓ, સૂર્યનો છેલ્લો ધ્વનિ અ અને અસ્તનો પહેલો ધ્વનિ અ જોડાયા. આ છે વર્ણોનું જોડાણ, એટલે કે સંધિ. હવે બાજુમાં જુઓ, નવ અને રાત્રિ. અહીં બે આખા શબ્દો જોડાયા છે. આને કહેવાય સમાસ. ક્લિયર? સરસ. ગુજરાતી વ્યાકરણમાં આપણે મુખ્યત્વે આ ત્રણ પ્રકારની સંધિ સમજવાની છે. એક છે સ્વર સંધિ, બીજું વ્યંજન સંધિ અને ત્રીજું વિસર્ગ સંધિ. આપણે ત્રણેયની એકદમ મજેદાર ટ્રિક્સ જોવાના છીએ. ચાલો તો સૌથી પહેલાં શરૂ કરીએ સ્વર સંધિથી. આનો કોડ ઉકેલવા માટે ખાલી બે જ શબ્દો મગજમાં ફિટ કરી દેવાના છે: સજાતીય અને વિજાતીય. બસ. જેવું નામ છે, બરાબર, એવું જ કામ. જ્યારે પહેલા શબ્દના અંતે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે જે સંધિ બને એને કહેવાય સ્વર સંધિ. એકદમ સિમ્પલ. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આ બહુ મજાની વાત છે. આપણે સ્વરોને છે ને ત્રણ અલગ અલગ પરિવારમાં વહેંચી દઈએ. પહેલો પરિવાર છે અ આનો, બીજો ઈ ઈનો અને ત્રીજો ઉ ઉનો. હવે નિયમ એવો છે કે જો એક જ પરિવારના બે સભ્યો ભેગા થાય તો એને કહેવાય સજાતીય સંધિ, અને જો અલગ અલગ પરિવારમાંથી આવે તો એને કહેવાય વિજાતીય. આટલું સમજાઈ ગયું ને? તો બસ અડધું કામ પતી ગયું. તો સ્વર સંધિનો પહેલો ગોલ્ડન રૂલ: જ્યારે પણ સજાતીય સ્વરો જોડાય, એટલે કે એક જ પરિવારના બે સ્વર ભેગા થાય, તો પરિણામ શું આવે ખબર છે? હંમેશા એ પરિવારનો મોટો સભ્ય, એટલે કે દીર્ઘ સ્વર. જેમ કે હિમનો અ અને આલયનો આ બંને એક જ પરિવારના છે, તો બનશે શું? મોટો સ્વર આ, અને શબ્દ બન્યો હિમાલય. છે ને એકદમ લોજિકલ? સારું, તો હવે જોઈએ કે જ્યારે અલગ અલગ પરિવારોના સભ્યો મળે ત્યારે શું થાય. જુઓ, આ પરિવાર જો ઈ પરિવારને મળે તો બને એ. દાખલા તરીકે નર વત્તા ઇન્દ્ર બન્યું નરેન્દ્ર. એ જ રીતે આ પરિવાર જો ઉ પરિવારને મળે તો બને ઓ. જેમ કે સૂર્ય વત્તા ઉદય બન્યું સૂર્યોદય. અને છેલ્લે આ સાથે ઋષિનો રૂ જોડાય તો અર જેવો ઉચ્ચાર બને. સપ્ત વત્તા ઋષિથી સપ્તર્ષિ. આ ત્રણ નિયમો તો પરીક્ષા માટે હોટ ફેવરિટ છે, ખાસ યાદ રાખી લેજો. ચાલો, હવે વારો છે વ્યંજન સંધિનો. આના નિયમોની યાદી તો બહુ લાંબી છે, પણ આપણે બધામાં નથી પડવું. આપણે સીધી માસ્ટર ટ્રિક્સ પર ફોકસ કરીશું, જે પરીક્ષામાં સીધા માર્ક્સ અપાવશે. બસ આ ત્રણ ટ્રિક્સ મગજમાં ઉતારી લો એટલે વ્યંજન સંધિનો મોટો હિસ્સો કવર. ટ્રિક નંબર 1: શબ્દમાં ક્યાંય પણ જ, લ, ચ જેવો જોડિયા અક્ષર દેખાય તો સંધિ છૂટી પાડતી વખતે એનો પહેલો અક્ષર હંમેશા ખોડો ત બની જાય. ટ્રિક નંબર 2: શબ્દ ઉપર અનુસ્વાર એટલે કે પેલું ડબકું દેખાય તો એ વિગ્રહ વખતે ખોડો મ બની જશે. અને ટ્રિક નંબર 3: જો શબ્દમાં ગ કે દ જેવો અક્ષર હોય તો સમજી લેવાનું કે એના વર્ગના પહેલા અક્ષર એટલે કે ક કે તમાંથી બન્યો છે. ચાલો હવે આના ઉદાહરણ જોઈએ. અને આ આવી ગયો આપણો ફેમસ શબ્દ ઉજ્જવલ. અહીં શું છે? જ એટલે કે બેવડાયેલો અક્ષર. તો આપણો નિયમ શું કહે છે? પહેલો જ બની જશે
ખોડો ત તો સંધિ શું બની? ઉત પ્લસ જ્વલ. બસ આટલું જ છે. એવી જ રીતે સજ્જન તો સત પ્લસ જન, તલ્લીન તો તત પ્લસ લીન. હવે અનુસ્વારવાળી ટ્રેક. શબ્દ છે સંતોષ. સોની ઉપર જે મીંડું છે એ સંધિ છૂટી પાડીએ ત્યારે બીજું કંઈ નહીં પણ ખોડો મ બની જાય. એટલે કે સમ પ્લસ તોષ. કેટલું સહેલું છે. એ જ લજીકથી સંવાદ એટલે સમ પ્લસ વાદ અને સંકલ્પ એટલે સમ પ્લસ કલ્પ. ઓકે, અને હવે આપણો છેલ્લો પ્રકાર વિસર્ગ સંધિ. આમાં પણ ઘણા નિયમો છે, પણ આપણે એ 2 જ નિયમો પર ફોકસ કરીશું જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો બને છે. આ આખો ખેલ ખાલી ઓ અને રનો છે. આ સ્લાઇડ બધું જ કહી દે છે, બરાબર જોજો. નિયમ 1. જો વિસર્ગની એટલે કે 2 ટપકાની બરાબર પહેલા અનો અવાજ આવતો હોય, જેમ કે મનઃમાં ન પછી અ બોલાય છે, તો એ વિસર્ગનો ઓ થઈ જશે. એટલે મનઃ પ્લસ રથ બન્યું મનોરથ. હવે નિયમ 2. પણ જો વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો કોઈ બીજો સ્વર હોય, જેમ કે નિહમાં ઈ છે, તો એ વિસર્ગનો રેફ એટલે કે ર બની જાય છે. એટલે નિહ પ્લસ મળ બન્યું નિર્મળ. છે ને સિમ્પલ? ચાલો, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાનું એક ઝડપી રિવિઝન કરી લઈએ. આને પરીક્ષા માટેની એક માસ્ટર કી સમજી લો. હવે આ એક એવી જગ્યા છે જ્યાં સારા લોકો પણ ભૂલ કરી બેસે છે. ઉદ્યોગ શબ્દની સંધિ છૂટી પાડતી વખતે મોટાભાગના લોકો ઉદ વત્તા યોગ લખી નાખે છે. પણ ના, યાદ રાખજો, GCERT પાઠ્યપુસ્તકો પણ કહે છે કે સંધિ છૂટી પાડતી વખતે હંમેશા મૂળ વ્યંજન ત જ આવે. પેલો દ તો સંધિ થવાને કારણે થયેલો ફેરફાર છે. માટે સાચો જવાબ છે ઉત વત્તા યોગ. આ મુદ્દો ખાસ નોંધી લેજો. અને હા, અમુક અપવાદ તો હોય જ, જેમ કે અક્ષૌહિણી, જે નિયમથી પર ચાલે છે. અને આ રહી એ સંધિઓ જે TAT ટેટ જેવી પરીક્ષાઓની ફેવરેટ છે, વારંવાર પૂછાય છે. જુઓ, દિગંબર અને વાગીશ્વરમાં ગનો મૂળ વર્ણ ક થઈ ગયો. સજ્જનમાં આપણી જોડિયા અક્ષરવાળી ટ્રીક કામ લાગી અને જજનો ત થયો. અને નિષ્ફળ તો વિસર્ગ સંધિનું ઉત્તમ ઉદાહરણ છે. આ પેટર્ન એકવાર મગજમાં બેસી ગઈ પછી કોઈ તકલીફ નહીં પડે. તો આ બધી ચર્ચા પછી હવે શું લાગે છે? શું સંધિ એ સેંકડો નિયમો ગોખવાનો વિષય છે, કે પછી એમાં છુપાયેલી પેટર્ન અને ટ્રિક્સને સ્માર્ટલી સમજવાનો ખેલ છે? મને લાગે છે કે જવાબ હવે બધાને સ્પષ્ટ છે. જો આ ટ્રિક્સ તમને ખરેખર ઉપયોગી લાગી હોય અને સંધિનો ડર થોડો ઓછો થયો હોય, તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારા જેવા બીજા મિત્રો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એમની સાથે આ માહિતી ચોક્કસ શેર કરજો. ફરી મળીશું એક નવા વિષય સાથે.